स्वाध्याय में श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 194 194 मुंबई पोष 1947 साल। जीवने मार्ग मळ्यो नथी एनुं शुं कारण? ए वारंवार विचारी योग्य लागे त्यारे સાથેનો પત્ર વાંચજો। हाल विशेष लखी शकवानी के जणाववानी दशा नथी तो पण एकमात्र तमारी मनोवृत्ति कंईक दुभाती अटके ए माटे जे कई अवसरे योग्य लागे ते लख्युं छे। अमने लागे छे के मार्ग सरळ छे पण प्राप्तिनो योग मळवो दुर्लभ छे। अनादिकाळथी आपणने केम मोक्ष मार्ग मळ्यो नथी? अनंतवार मनुष्य भाव मळ्यो तो पण मोक्षनो मार्ग केम ना मळ्यो एनुं कारण शुं? ये वारंवार विचार योग्य लागे त्यारे સાથેનો પત્ર વાંચે। પત્ર લખ્યો છે આપણે વાંચીએ છીએ વિચારશું આગળ। અમને લાગે છે કે માર્ગ સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે। માર્ગ તો સરળ છે પણ એની પ્રાપ્તિ થાય એવો યોગ એવા નિમિત્તો મળવા દુર્લભ છે। અને નિમિત્તો મળે તો એની ઓળખાણ થવી દુર્લભ છે। અને ઓળખાણ થાય તો એ આજ્ઞા પ્રમાણે ચાલવું એ વધારે દુર્લભ છે। સાંભળવાથી કે કલ્યાણ થઈ જતું નથી, આચરવાથી કલ્યાણ થાય છે। કહે છે સ્વ સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ। સ્વ સ્વરૂપને અભેદ ભાવે, પોતાના સ્વરૂપને અભેદ ભાવથી, અભેદ ભાવ તો શુદ્ધો ઉપયોગ છે, એને અનન્ય ભક્તિએ નમો નમઃ। આત્માને અનન્ય ભક્તિથી નમસ્કાર કરે છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષોના ચરણારવિંદ તેના પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી। અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણ તેને સેવ્યા છે તેની દશાને પામે છે। ઉત્તમ ભાવપૂર્વક શુદ્ધોપયોગ પૂર્વક જે નિરંતર વિચરી રહ્યા છે જ્ઞાની પુરુષો, મુખ્યપણે રત્નત્રયધારી મુનિઓ અને ગૌણપણે આત્મજ્ઞાની પુરુષો, ભાવના કોઈ પ્રતિબંધ નથી। ગમે તેવા ઉદય નિમિત્તોની અંદરમાં પણ જે પોતાના શુદ્ધ ભાવને જાળવી રાખે છે એ જ્ઞાનીઓ છે। તો કોઈ જ્ઞાની મળી જાય, એમનો બોધ મળી જાય
અને એમને આપેલી આજ્ઞાનું આરાધન થાય તો અવશ્ય આત્માનું કલ્યાણ થયા વગર રહે નહીં. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક કારણ તેથી પામ્યો ઉગ્યો નયન સમી. સહુ સાધન વંદન થયા થયો ન કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન. માટે એ જ્ઞાની પુરુષને શોધ અને તેના ચરણકોણમાં સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો હા, જ્ઞાની પુરુષ આપણને શોધો તો વાંધો નહીં, પણ આપણે તો શોધવા નીકળતા. તમે જ કહો છો સાહેબ કે ઉદય પ્રમાણે બધું મળી જાય છે. અનંત વાર જ્ઞાનીઓ મળ્યા પણ ઓળખ્યા નથી. બાહ્ય દ્રષ્ટિ હતી, આપણી પાત્રતા નથી, એટલે અનંત વાર મળેલો જ્ઞાનીનો યોગ પણ નિષ્ફળ ગયો. તો હવે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખેલા છે. મુમુક્ષુ થાવ. મુમુક્ષુ કોને કહેવાય? કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ અને એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરે તેને અમે, અને ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં પ્રવર્તે તેને અમે તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. તમે બધા તીવ્ર મુમુક્ષુઓ છો. હા, તમે આમ રાજી થઈ જાઓ. આપ જ કહો છો ને કે ઉત્સાહી જીવોનું જ કામ છે આ માર્ગમાં. હા, ઉત્સાહ પ્રસંગે પ્રસંગે ઉત્સાહ ના લાગે તો પછી ના લાવો. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર હોય તો અમૃત ધારા વરસે. જ્ઞાની પ્રત્યે અચર પ્રેમ થયા વિના સમ્યક પ્રતીતિ આવ્યા સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એ જ વાત મૂકી છે. જ્ઞાનીઓને ઓળખવા પણ દુર્લભ છે. જ્યાં સુધી આપણામાં ઉત્તમ મુમુક્ષુતા પ્રગટ થતી નથી ત્યાં સુધી જ્ઞાની સ્વરૂપ દ્રષ્ટિથી ઓળખાતા નથી. બાહ્ય દ્રષ્ટિથી ઓળખીએ છીએ, એનું કોઈ મોક્ષ માર્ગમાં મહાત્મ્ય નથી. જ્ઞાની પ્રત્યે અચર પ્રેમ થયા વિના. અચળ એટલે ચલાયમાન ના થાય એવો પ્રેમ. નહીં તો પાછા બીજા નિમિત્ત મળે પાછા ફરી જાય. અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, સાચી શ્રદ્ધા આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાની પુરુષના ચરણારવિંદ પ્રત્યે અચર પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યેથી જો પ્રતીતિ આવી જાય અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણ તેને સેવ્યા છે તેની દશાને પામે છે. સત્પુરુષને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ એક સત્પુરુષની અને એક સત્પુરુષના. બસ. તો સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પારન તેથી પામ્યો ઉગ્યો ન સવિને. સહુ સાધન બંધન થયા થયો ન કોઈ ઉપાય. સત સાધન યો નહીં. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની છે. એક જ્ઞાની પુરુષની અને એક જ્ઞાની પુરુષના સાચા આશ્રયવાનની. સાચો આશ્રયવાન.
અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણ તેને સેવ્યા છે, જે જ્ઞાનીની પાસે રહ્યો છે ને એનો બહુ સાંભળે છે, એ જ્ઞાનીની દશાને એ દશાને પામે છે. એવા જ્ઞાનીઓને શોધવાના છે અને શોધીને તેના ચરણોનો સર્વભાવ અર્પણ કરતો જા. પછી મોક્ષ ના મળે તો મારી પાસે લઈ જાય. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે ને સેવશે. ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં આ જ માર્ગ છે. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી અમીઓ ઉગ્યો ના સુધી. પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ એ અત્યારે જીવના દોષ કાઢવા આવે નહીં. વર્તમાનમાં જે જ્ઞાની હોય એના ચરણ જવાથી એ જ્ઞાની આપણને દોષ કઢાઈને મુક્ત કરી શકે છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના તો આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે. સર્વ જ્ઞાનીઓ આ જ માર્ગ છે. એક હોય અને કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને એ વ્યવહાર સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ. બસ આ ભાવમાં થાય તો કેટલો જ્ઞાનીઓ આપણને આ બધા બોધ આપી દીધો હોય. તો આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. ત્રણેય કાળમાં જ્ઞાનીઓ આ માર્ગ સેવશે. એમ જ્ઞાન પ્રાપ્તિ એનાથી અમને થઈ હતી. કહે છે અમને પણ જ્ઞાન પ્રાપ્તિ એ પ્રમાણે થઈ હતી. વર્તમાને એ જ માર્ગથી થાય છે. અત્યારે પણ એ જ માર્ગ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને એ વ્યવહાર સમાન વર્તમાને એ જ માર્ગથી થાય છે. અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. પછીના કાળમાં ગમે ત્યારે જાઓ, જ્ઞાન પ્રાપ્તિનો એક જ માર્ગ છે. તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મચાર. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન શોધાય. પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં, પડ્યો ને સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે. બધા શાસ્ત્રો પણ આ જ કહે છે. બધા જ્ઞાનીઓ અનંત જ્ઞાનીનો એક અભિપ્રાય હોય છે અને એક અજ્ઞાનીના અનેક અભિપ્રાય હોય છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જે પ્રાણી છૂટવા માંગે છે એને અખંડ વૃત્તિથી એ જ માર્ગનો જ્ઞાનીનો આશ્રય કરવાથી કામની સિદ્ધિ થશે. જીવ પોતાની મેળે ગમે એટલો મથે પણ પોતે પોતાથી જ્ઞાન પામે અને જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ બસ કોઈ જ્ઞાનીને શોધી અને એની આજ્ઞા આરાધો. રૂપાળો એ વખતમાં કીધું 500 કહું જશો તો જ્ઞાની નહીં મળે, અને અત્યારે તમને જ્ઞાની મળ્યા છે તમે કેમ પ્રમાદ કરો છો એમ કેમ બધા સૌભાગ્ય બધા જગાડી દીધા છે.
તો આપણને જ્ઞાની શોધતા આવે તો સારું છે. ચોથા કાળમાં બરોબર હતા, પણ પાંચમા કાળમાં તો જ્ઞાનીઓ શિષ્યોને શોધતા હોય છે. તો સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આચ વિચાર. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. માત્ર એક સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરીને ત્યાં જાઓ. પછી મોક્ષ ના મળે તો એ આપણે કરતા જ્ઞાની કે હોદતા આવે આપણને તો બરોબર છે. અને પાછો કે આપણું પુણ્ય તો જ્ઞાની મળી જાય છે, જ્ઞાની હોદતા આવે છે. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્ઞાનીને ઓળખીને એને નિશ્રામાં નથી રહ્યા તો એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. અને હજુ એ કાર્ય નહીં કરે તો અનંત કાળ સુધી પરિભ્રમણ કરશે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. સ્વચ્છંદ મત આગ્રહ તજે વર્તે સદગુરુ લક્ષ, ચમકિત તેને આખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા જ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અપ્રયાસે. સ્વચ્છંદ છોડવાનું છે, પોતાની કલ્પના અનુસાર ચાલવું અને જ્ઞાનીની આજ્ઞાઓ પર પગ મૂકવું એમનું સ્વચ્છંદ છે. તો અજ્ઞાની ગમે એટલી કલ્પનાઓ કરે મોક્ષ માર્ગની તો પણ એ વાસ્તવિક મોક્ષ માર્ગને સમ્યક પ્રકારે આરાધન કરી શકતો નથી. ગમે તે ભાવમાં પણ જ્ઞાની મળશે અને એની આજ્ઞાનું આરાધન કરશે ત્યારે આણાએ ધમ્મો અને આણાએ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે અને એ જ તપ છે. જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. બસ જો છૂટવાની ઈચ્છા હોય તો અખંડપણે આ માર્ગને આરાધો. કોઈ જ્ઞાનીને ઓળખો અને એના ચરણમાં સર્વભાવ અર્પણ વર્તી જાઓ તો તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કિયા ન સ્વયાત્મ બસે, તબ કારજ શ્રી રમણે અપનો યશામૃત યશોદા ચતુરાંગુના રદશે રસ દેવ નિરંજન પ્રત્યક્ષ સદગુરુ ના માર્ગ શું? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ થયા વિના આત્મવિચાર થાય ઉગે ના આત્મવિચાર. ગમે તે ભાવમાં સત્પુરુષને ઓળખવા તો પડશે અને માત્ર એક સત્પુરુષને શોધ
અને પછી એના ચરણ કમળમાં સર્વ ભાવ કરીને અર્પણ કરીને વર્તી જાય પછી મોક્ષ ના મળે તો હવે આપણે સત્પુરુષ શોધવા કે સત્પુરુષ આપણને શોધે? હા, તો મુમુક્ષુના નેત્રો પેલા મુમુક્ષુ થાવ, સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાવ, એનું નામ મુમુક્ષુ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. હા, જેને છૂટવાની ઈચ્છા હોય એને આ જ માર્ગ આરાધવો. એક સત્પુરુષને શોધીને એના ચમણકરણમાં સર્વ ભાવ અર્પણ કરીને વર્તવાનું છે. સત્પુરુષ ત્રણેય કાળમાં થાય છે. પાછું એમ નથી કે આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ, વિષયમાં માર્ગ ભેદ નહીં. તો સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે, આપણને કહે છે આપણે જે છૂટવા ઈચ્છા કરતા હોય તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. બસ એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. અનાદિકાળથી પરિભ્રમણ થયાનું કારણ શું છે કે એવા જ્ઞાની મળ્યા નહીં અને એમની આજ્ઞાનું આરાધન કર્યું નહીં. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પારને તેથી પામ્યો ઉગ્યો ના શકે. હવે આ ભાવમાં એ પૂર્વની ભૂલોને સુધારીને એ કાર્ય કરજો, સ્વચ્છંદ છોડીને કોઈ જ્ઞાનીની નિશામાં રહેજો તો અવશ્ય આત્માનું કલ્યાણ થશે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં થાશે કાળ. આપણને વર્તમાનમાં કોઈ જ્ઞાની દેખાતા જ નથી. પોતે જ પોતાને જ્ઞાની તરીકે માનીને ચાલે છે. આટલા શાસ્ત્રો વાંચ્યા, આટલી સાધનાઓ કરી, આટલી માળાઓ ફેરવી, એનો બાયોડેટા મોટો છે પાછો. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સંકિત તે તેમાં ભેદ ન પક્ષ. સ્વચ્છંદ છોડો, આપણને આપણો સ્વચ્છંદ દેખાય નહીં, પણ હું જાણું છું, હું સમજુ છું, મને આવડે છે, આ તમે વાંચ્યું છે, આ તો સાંભળ્યું છે, હવે મારે ક્યાંય જવાની જરૂર નથી. મારું પુણ્ય છે તો સંત પુરુષ એની સામે એ મળવા આવશે મને. અનાદિકાળમાં કેટલા સત્પુરુષ મળ્યા છે? અનેક મળ્યા, છતાં એકે સત્પુરુષ નું આપણે જે તન મન ધનથી અર્પણતા કરવી જે નથી કરી એટલે રખડી ગયા છે. તન સે મન સે તન સે સબ સે ગુરુદેવ જ્ઞાન સ્વયાત્મ બસે તબ શાને રસયામૃત વહ સત્ય સુધા પૂર્વે થઈ ગયેલા મહાપુરુષો ઘણા જ્ઞાની થઈ ગયા, પણ અત્યારે જ્ઞાની આવે નહીં. વર્તમાનમાં હોય કેવા આવે તો અહીં તમને ભૂખ લાગી હોય તો તમારા ઘરમાં લાડવા પડે કામ ના આવે, પણ એનો સૂકો રોટલો કામ આવશે. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય એકત્વથી વર્તે આજ્ઞાધાર. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે
ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. સ્વચ્છંદ કાઢવાનો છે. અને આણાએ ધમ્મો અને આણાએ હો. જ્ઞાની પુરુષોની આજ્ઞાનું આરાધન કરવું એ ધર્મ અને એ તપ છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સંકિત તે એમાં ભેદ ન ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. અંધત્વ ટાળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો. આ માર્ગનો વિચાર કરવો કે મને કેમ માર્ગની પ્રાપ્તિ થતી નથી. આટલા બધા મેં શાસ્ત્રો વાંચ્યા ને આટલી બધી ક્રિયાઓ કરીને આટલી બધી માળાઓ ફેરવીને બધી એનો બાયોડેટા તો બહુ મોટો છે. છતાંય તદપી કછુ હાથ હજુ ન પડ્યો. અબ ક્યો ન વિચારત હૈ મન સે કછુ ઓર રહા ઉન સાધન સે બિના સદગુરુ કોઈ ના ભેદ લહે મુખા. કોઈ છે એ અભેદ દ્રષ્ટિ નહીં કરાવી શકે. જેને દશા પ્રાપ્ત કરી છે એ નિમિત્ત થઈ શકે. દશા વગરનો ભલે મોટો પંડિત હોય, पंडित और मशाल ची उनकी यही રીત और उनको प्रकाश दे और आप अंधेरे बीच. ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. અંધત્વ ટાળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો. દ્રઢ મોક્ષેચ્છા કરવી. ભગવાનની ઈચ્છા હશે તો મને મોક્ષ આપશે. માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા આત્માર્થ નિવાસ. મોક્ષની ઈચ્છા દ્રઢ રાખવી અને પછી મોક્ષગામી પુરુષોનો સંપર્ક રાખવો અને એવા આત્મજ્ઞાની ગુરુ છે એની આજ્ઞાનું આરાધન કરવું. આણાએ ધમ્મો અને આણાએ તવો. એ વિચારમાં અપ્રમત્ત રહેવું. મોક્ષેચ્છા કરવી અને એ વિચારમાં જાગૃત રહેવું, અપ્રમત્ત રહેવું. તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે. માર્ગની પ્રાપ્તિ કરવી હોય તો આ જ ઉપાય છે. એ નિશંક માનજો, શંકા કરશો નહીં. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે અને અત્યારે પણ સંતના આરાધના વગર આશ્રય વગર અવળે માર્ગે ચાલી રહ્યો છે. પણ એને એમ લાગે છે કે મને તો આટલા શાસ્ત્રોનું જ્ઞાન છે ને મેં તો આટલી સામાયિક કરી છે ને આટલી ભક્તિ કરી છે ને આટલી સાધના કરી છે, હવે મારો વાળ વાંકો થયો નથી. પ્રભુ બરોબર છે. એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. અનંત કાળથી આથળ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને હો ક્યો નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. સહુ સાધન બંધન રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં ત્યાં બંધન. જો કે તેણે જપ તપ શાસ્ત્ર અધ્યયન વગેરે અનંત વાર કર્યું છે આ જીવે. जप तप और व्रत आदि सब कहाँ लगी ब्रह्म रूप जहाँ लगी नहीं संत की पाई कृपा अनु. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાનથી. તો શાસ્ત્ર અધ્યયન કર્યું હોય તો સારું છે, શુભ ભાવ કર્યો એટલો, પણ જ્યાં સુધી ગ્રંથિ ભેદ થાય નહીં ત્યાં સુધી મોક્ષ માર્ગ હાથમાં આવતો. તો તેણે જપ તપ શાસ્ત્ર અધ્યયન વગેરે અનંત વાર કર્યું છે. એક વાર ની કેટલી વાર, અને હજી અનંત વાર કરશે તો પણ છૂટકો થશે નહીં. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર
એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. તથાપી જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી, જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. જે કરવા યોગ્ય હતું જેનાથી આત્મજ્ઞાન થાય એવું કર્યું નથી. સ્વયંનામ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. શું ઉપદેશ કર્યો છે? તો કે હે આયુષ્ય માનો, આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના. તે શું? તો કે નિશ્ચયથી કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂઢે પ્રકારે કરીને તે ઉઠાવ્યા નથી. સાંભળ્યા તો ઘણા છે, કોઈ નહીં સાંભળ્યા હોય, કોઈ ઓછા સાંભળ્યા છે, કોઈ વધારે સાંભળ્યા છે, પણ એ વચન સાંભળીને જે આજ્ઞાનું આરાધન કરવું તે કર્યું નથી. આણાએ ધમ્મો ને આણાએ તવો. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને પાર ન તેથી પામ્યો ઉગ્યો ન શનિ. તો હવે શું કરવાનું? સંત ચરણનો આશ્રય કરવાનો છે. હવે પોતાને સંત માનતો હોય તો એ તો કોનો આશ્રય કરે? કોઈ જ્ઞાનીના આશ્રય કરો, કોઈ ઉત્તમ મુમુક્ષુનો આશ્રય કરો. ઉત્તમ મુમુક્ષુ થાવ તો મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મુમુક્ષુ કોને કહેવાય? સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરવો, તેને અમે બાકીનાને અમે ભુભુક્ષુ કહીએ છીએ. તો સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂઢે પ્રકારે કરીને ઉઠા. સાંભળ્યા હોય તો રૂઢે પ્રકાર કરીને જે ઉઠાવવું જોઈએ, આજ્ઞાનું આરાધન કરવું જોઈએ. આણાએ ધમ્મો ને આણાએ તવો, એ આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે ને એ જ તપ છે. આજ્ઞા ના મળે એનું નામ સ્વચ્છંદ. જ્ઞાનીની આજ્ઞા માને નહીં, સાંભળે ને ચાલે નહીં, એ સ્વચ્છંદ છે. તો સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સમકિત તે તેમાં ભેદ ન પક્ષ. ઉઠાવ્યા છે. આ ભાવમાં એ ભૂલ ના કરતા અને એવા જ્ઞાનીનો યોગ થઈ જાય, એની આજ્ઞામાં રહીને કાર્ય સિદ્ધ કરી લો. આગળના જ્ઞાની આવશે, કામ નહીં આવે. અહીં તમને તરસ લાગી હશે તો તમારા ફ્રીજની અંદરમાં, ઘરે ફ્રીજમાં બધું દૂધ પાક ને બધું પાણી ઘણું ભર્યું છે. અહીંનો એક કળશિયો હશે તમારી તરસ ભાગશે. દૂધનો ક્ષીર સમુદ્ર તરસ ભાગી શકશે નહીં. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ના આત્મવિચાર. તો હાલમાં જે જ્ઞાની હોય એ આપણે કામ આવશે. આગળ પાછળ વાળા હવે આવશે ને આગળ વાળા ગયા. ઉઠાવ્યા નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. હે આયુષ્યમાનો, આ જીવે સર્વ કર્યું છે, એક આ વિના. તે શું? તો કે નિશ્ચયથી કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન અને તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી. પંડિતોનો સાંભળ્યા પણ સત્પુરુષના સાંભળ્યા નથી, અથવા રૂઢે પ્રકારે કરીને તે ઉઠાવ્યા નથી. સાંભળ્યા તો પછી એમના કયા પ્રમાણે આપણે કર્યું નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. સુધર્મ સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું હતું. જંબુ સ્વામી કહે છે કે અમને ભગવાને આમ કહ્યું હતું. ભગવાનનો બોધ છે હો.
કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. અને આપણે જ ગુરુ થઈને બેસી ગયા છીએ, હવે ક્યાંથી માર્ગ મળે? ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ન બને. જય 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 ગુરુદેવ. તો ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એટલે કોઈ ગુરુને શોધી લો અને એની આજ્ઞામાં વર્તો તો અવશ્ય તમે મોક્ષ માર્ગમાં આગળ વધી શકશો. પોતાની મેળે ગમે એટલું તમે ક્ષોભક્ષમ તમારો હોય ને ગમે એટલા શાસ્ત્રો વાંચ્યા હોય ને ગમે એટલા બધાના પંડિતોના બોધ સાંભળ્યા હોય, पंडित और मशाल ची उनकी आई रीत और इनको प्रकाश दे और आप अंधेरे बीच. સત્સંગ કરો પણ જ્ઞાનીઓનો. કહ્યું ને માત્ર એક સત્પુરુષને શોધ અને તેના ચરણકમળમાં વર્ત્યો જા, પછી મોક્ષ ના મળે તો મારી પાસે લઈ જાય. અને સત્પુરુષો આગળ જ્ઞાની વર્તમાનમાં થાશે કાળ માર્ગ ભેદ નહીં. આગળના જ્ઞાનીને માને છે પણ વર્તમાન જ્ઞાનીના આજ્ઞા પર પગ મૂકીને દોડે છે. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે કે આણાએ ધમ્મો અને આણાએ ધમ્મો. આજ્ઞાનું આરાધન જ્ઞાની અને ગુરુની, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આજ્ઞાંકિત થયા વગર માર્ગ મળતો નથી. આજ્ઞાનું આરાધન કરો. નાની કે મોટી ગમે તે આજ્ઞા હોય એ બધી મોક્ષના હેતુભૂત થાય છે. નહીં તો સ્વચ્છંદ વધી જાય છે. આજ્ઞાનું આરાધન ના કરે તો સ્વચ્છંદ થાય. તો આજ્ઞાનું આરાધન એ જ તપ છે ને એ જ ધર્મ છે. બસ આજ્ઞા આરાધો. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોને કહેવાનો લક્ષ્ય છે. દરેક જગ્યાએ જે જ્ઞાની પુરુષોને કહેવાનું લક્ષ્ય આ જ છે. એ લક્ષ્ય જીવને સમજાયો નથી. હું જાણું છું, હું સમજુ છું એમ કરનારને આ લક્ષ્ય સમજાતો નથી. જેમ લક્ષ્ય વગરનું બાણ નિષ્ફળ જાય એમ લક્ષ્ય વગરની સાધના પણ નિષ્ફળ જાય. સામાન્ય સ્વભાવ બાંધે પણ વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે અશુભાશુભ છેદતા ઉપજે મોક્ષનું કારણ માત્ર શુદ્ધો ઉપયોગ છે. બસ એ લક્ષ્ય જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે. હું જાણું છું, હું સમજુ છું, આ તો મેં વાંચ્યું છે, આ તો મને આવડે છે. તમે જે કહો છો બધું મને સાહેબ ખબર જ છે. અરે તમારા કરતા મને વધારે ખબર છે. સ્વચ્છંદ છે આ. આજ્ઞાંકિત થયા વગર માર્ગ મળતો નથી. સ્વચ્છંદ મત આગ્રહ તજે વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદ ન પક્ષ સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને કારણ તેથી આમ્યો ઉગ્યો ન અંશ વિવેક સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય સત સાધન જો નહીં ત્યાં બંધન.
તો જેણે સ્વચ્છંદ મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા, લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબનું બંધન, દેહ અભિમાન રૂપી બંધન અને સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે એ આ ઉપરથી તમે વિચારો. જે કારણ બંધના એ બંધનો પંથ, એ કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન, એ ઉપરથી વિચારો. અને એ વિચારતા અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. જ્ઞાનીઓ કહે છે તમે ઘણો વિચાર કર્યો, તો હવે યોગ્ય લાગે પૂછજો કે હવે અમારે શું કરવું. પોતાની નિજ કલ્પનાથી ખોટી શાસ્ત્ર મહાત્મા નામડો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો, નહીં ગ્રંથમાં જ્ઞાન ભાખ્યો, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્ર જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં જ્ઞાન ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કરો જીનવર કહે છે જ્ઞાન તેને. માત્ર એક સત્પુરુષને શોધ અને તેના ચરણકમાં સર્વભાવ અર્પણ વર્તે જા, પછી જો તને મોક્ષ ના મળે તો મારી પાસે જ લઈ જઈ. અને આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં વન થશે, કારણ ભવિષ્યમાં ત્રણે કર્મ જ્ઞાનીઓ થાય છે. અત્યારે જ્ઞાની નથી એવું નથી, પહેલા નતા એવું નથી, ભવિષ્યમાં નહીં થાય એવું નથી. એ વિચારો અને એ વિચારતા અમને જે કંઈ કહેવા યોગ્ય કંઈ યોગ્ય લાગે તો પૂછજો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. યોગ્યતા હશે તો આવો ઉપશમ ગમે ત્યાંથી પણ મળી જશે, જ્ઞાનીઓનો યોગ થઈ જશે. મળ્યા પણ ઓળખ્યા નહીં તો શું કામનું. આજ્ઞાનું આરાધન થાય તો કામનું, એ વાત કે છે. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે એને જેની આજ્ઞા આરાધન કરીએ એવા પુરુષનો ખોજ કરજો. આપણે એમ કે પુરુષ ખોજ કરતા કરતા આવે તો હું આવું. જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ કરજો. રત્નત્રય ધારી મુનિઓ છે. બસ આણા એ ધમ્મો, આણા એ થવું. ભગવાનની ગુરુની આજ્ઞા એ જ ધર્મ છે, એ જ તપ છે. ગુરુ પરીક્ષા કરી લેતા હોય કે આનામાં યોગ્યતા છે કે નહીં. બેઠા છો કે જરા આ બાજુ આવી જાઓ. નાના સાહેબ અહીં બરાબર સરસ ફાવે છે, સારું બેસી જાઓ. એટલામાં બધી ચકાસણી થઈ ગઈ. બધાય નહીં, જેની કરવાની બધી થઈ જાય છે. ગુરુ બોલે નહીં પણ અંદરમાં સમજે છે કે આની હજી પાત્રતા થઈ. અને પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. બ્રહ્મચર્ય એટલે આત્માની અંદર રમણતા કરો, એ પાત્રતા છે. બહારના બ્રહ્મચર્ય તો નથી વાર પાડ્યા. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનો બીજો નહીં રોગ. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન સજાય. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની છે, એક જ્ઞાની પુરુષની અને એક જ્ઞાની પુરુષના સાચા આશ્રયવાની. સાચો આશ્રયવાનો.
આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. એક હોય ત્રણકારમાં પરમાર્થનો પંથ. તો બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. અને તમારા વિકલ્પથી લાગે તો જણાવશો કે જેથી કંઈ યોગ્ય હોય તે જણાવાય. તો બીજો કોઈ માર્ગ ત્રણેય કાળમાં ત્રણેય લોકની અંદરમાં જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ જ મોક્ષ માર્ગ છે. તો જો આ કોઈ જ્ઞાનીની આજ્ઞાનું આપણે આરાધન કરીએ અને મોક્ષ માર્ગમાં આગળ વધીએ એવી પ્રભુને પ્રાર્થના છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से तुझे लोकालो सो वाणी मस्तक नमो सदा दे तो